ગુજરાતમાં જેટલા લોકનૃત્ય છે જેમાંથી ખાસ કરીને આપણે ફોકસ કોના ઉપર કરીશું? ગુજરાતના આદિવાસી નૃત્યો ઉપર, એમની વિવિધતા અને ભૌગોલિક તથા સાંસ્કૃતિક બંને વસ્તુ. તો આપણું ફોકસ રહેશે ગુજરાતના કયા આદિવાસી લોકનૃત્ય પર. જેમાં બે વસ્તુ પૂછી છે આપણને. આદિવાસી નૃત્યો છે જેમના ભૌગોલિક અને બીજા છે એમના સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડો. તો પેલા તો સમજાવો કે આદિવાસી લોકનૃત્ય શું છે, જેમની ઇમ્પોર્ટન્સ શું છે, જે તમારું ઇન્ટ્રોડક્શન બનશે. સૌપ્રથમ તો આખા પ્રશ્નમાંથી ઇન્ટ્રો માટે કયા શબ્દને પકડવો? તો જો આદિવાસી સંસ્કૃતિ જે પ્રકૃતિ સાથે અતૂટ જોડાણનું સંગીતમય પ્રતિબિંબ છે, કારણ કે તમને લોકનૃત્ય પૂછ્યા છે એટલા માટે આપણે લખ્યું છે. અને ગુજરાતમાં ક્યાં કઈ ભાગ? તો લખ્યું છે કે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં અંબાજીથી લઈ એટલે કે બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધી, એટલે કે ગુજરાતની અંદર તમારા ઇન્ટ્રોડક્શનમાં તમે આખી જ આદિવાસી સંસ્કૃતિ છે કે જેમનો વ્યાપકતા તમે દર્શાવી છે કે બનાસકાંઠાથી લઈ, બનાસકાંઠા એટલે કે આ જગ્યા બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધીનો તમામ ભાગ કે જ્યાં ગુજરાતના આદિવાસી લોકો વસે છે. આ આદિવાસી સમુદાય પોતાના અનોખા લોકજીવન અને કલા સંસ્કૃતિ માટે જાણીતા છે. જ્યાં આપણે ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું છે લોકનૃત્ય અને આદિવાસી લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો છે. સેકન્ડ, એમના નૃત્ય કોઈ બંધિયાર સ્ટેજની કલા નથી, બરાબર? કારણ કે જેની અંદર કોઈ પણ પ્રકારનો બંધિયાર સ્ટેજ એટલે કે ત્યાં તમને કોઈ પણ બાઉન્ડ્રીની અંદર કોઈ સ્ટેજ ઉપર પરફોર્મ થતા નથી. તે જો પ્રકૃતિ, કૃષિ અને તહેવારોના હર્ષ ઉલ્લાસમાંથી સ્ફુરેલી એક જીવંત પરંપરા છે. તહેવારની ઉજવણી માટે પ્રકૃતિની કનેક્શન, પ્રકૃતિના એક ગ્રેટિટ્યુડ શો કરે છે, કૃતજ્ઞતા શો કરે છે, પોતાની પ્રદર્શિત કરે છે. એમની કૃષિમાં એમના શ્રમહારી જે જીવન છે જેની સાથે જોડાયેલી છે, પોતાના કામને માણવા માટે નૃત્ય કરે છે. એટલા માટે આપણે દર્શાવ્યું છે કે કોઈ સ્ટેજ ઉપર અથવા તો કોઈ બંધિયાર સ્ટેજની કલા નથી, પરંતુ એમના જીવનના અલગ અલગ તત્વો સાથે જોડાયેલી કળા છે કે જે એમના હર્ષ ઉલ્લાસમાંથી સ્ફુરેલી જીવંત પરંપરા છે. હવે જુઓ કઈ બધા અલગ અલગ નૃત્યને થોડા પેરેગ્રાફમાં સમજાવવાનો ટ્રાય કર્યો આપણે. જેમાં ફર્સ્ટ છે ડાંગી નૃત્ય, એટલે કે જેને આપણે શું કહીએ છીએ? ડાંગી નૃત્ય, જેનું નામ છે ચાળો નૃત્ય. જો ડાંગ જિલ્લાના ભીલ અને કુર્બી આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું આ નૃત્ય એ પ્રકૃતિની નકલ છે, જેમાં ચાળો એટલે કે નકલ કરવામાં આવે છે, ઇમિટેટ કરવામાં આવે છે. આ નૃત્યમાં કઈ કઈ વસ્તુ? જો ચકલી, મોર, કાચબો, ઠેકડા મારતા દેડકા, એવા કેટલા પ્રકારના ટોટલ 27 પ્રકારના તાલ છે જે ક્રિએટ કરવામાં આવે છે. પછી જુઓ તો થાળી અને તૂર જેવા પરંપરા કયા વાદ્યો વગાડાય છે, અગત્યનું વસ્તુ છે. આની અંદર તમારે નૃત્યનું નામ લખવાનું થશે. પછી બીજો પોઈન્ટ આપણે લખવાનો થશે નૃત્યની લાક્ષણિકતા, અને ત્રીજી વસ્તુમાં આપણે લખ્યું છે સંગીતના સાધનો. એટલે એક નૃત્યને સમજાવવા માટે તમે ત્રણેય વસ્તુ છે જે નૃત્યની લાક્ષણિકતા તરીકે લખી છે. જો બહુ સ્પીડમાં જતું હોય તો મને એકવાર જણાવી દેજો, બરાબર? આઈ થિંક તમારી પાસે ટાઈમ ઓછો છે એટલા માટે ખરેખર આમ પણ લેક્ચર્સ છે, લોકો 2x પર જોવાની ટ્રાય કરતા હોય છે, એટલા માટે સ્પીડ થોડી વધારી છે. તો પણ તમને વધારે લાગે છે તો મને વચ્ચે જણાવી શકશો, એકવાર જણાવી દેજો. ચલો, ડાંગી નૃત્ય શું છે સમજાવ્યું, નૃત્યની લાક્ષણિકતા શું છે સમજાવી, અને નૃત્યમાં વપરાતા સાધનો, સંગીતના સાધનો દર્શાવ્યા છે. આના પછી છે છોટાઉદેપુરનું ઘેરિયા અથવા તો રાઠવા સમુદાયનું નૃત્ય. ઘેરિયા નૃત્ય અથવા રાઠવા નૃત્ય જે રાઠવા સમુદાય દ્વારા કરવામાં આવે છે. તો આ હોળીના તહેવાર નિમિત્તે રાઠવા સમુદાયના પુરુષો જે સ્ત્રીનો વેશ ધારણ કરી અને માતાજીના ઘેરિયા બને છે, અને મોર પીંછના વસ્ત્રો છે કે જે સજીને શું કરે છે? નૃત્ય કરે છે. પિઠોરા ચિત્રકળાની જેમ આ નૃત્ય પણ શું છે? એમની ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે. તમે જોશો તો માતાજીના પોતે પુરુષો છે જે સ્ત્રીઓના કપડા પહેરશે, પોતાના શરીર પર મેશ વગેરે લગાવશે, કાળી મેશ જે ચૂલાની હોય, ચૂલાની રાખ છે જેના ટપકાઓ કરશે, સફેદ ચૂનાના ટપકાઓ કરશે, આવું બધું કરશે, અને વિચિત્ર પ્રકારના વસ્ત્રો પહેરી માતાજી છે કે એમના ઘેરાઓ કરે છે માતાજીના ફરતે. એટલા માટે ઘેરિયા નૃત્ય છે જે રાઠવા સમુદાય દ્વારા છે. પછી છે ભરૂચ નર્મદાનું કયું છે? હાલેણી નૃત્ય. આ પણ આદિવાસી નૃત્ય છે. તો એ તળવી આદિવાસી દ્વારા લણણીના સમયનું નૃત્ય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કૃષિ આનંદ વ્યક્ત કરવા માટેનું, પોતાના કૃષિમાં થતા શ્રમને માણવા માટેનું નૃત્ય છે. એમના રોજિંદા જીવનની જે ડે ટુ ડે એક્ટિવિટીઝ છે, જ્યારે લણણી થાય છે, હાર્વેસ્ટિંગ ટાઈમ હોય છે, જ્યારે પાકને કાપવાનો એ સમય લોકો છે પોતે હાથમાં સુપડાઓ અને દાંતરડું વગેરે જે હાથમાં રાખે છે. આની અંદર તમે એડ કરી શકો છો કે સુપડાઓ છે, પછી દાંતરડા છે જે કાપવા માટે ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓને હાથમાં રાખીને નૃત્ય થાય છે. તો ક્યાંનું નૃત્ય છે, કયા આદિવાસી સમાજ છે, અને લાક્ષણિકતા શું છે, જે આપણે તળવીની અંદર સમજાવ્યું. આદિવાસી નૃત્યો વિશે પૂછ્યું છે, લાક્ષણિકતાઓ પૂછી છે તમને. એના પછી જુઓ સાંસ્કૃતિક અને ભૌગોલિક મહત્વ. હા, તમને પ્રશ્ન શું પૂછ્યો છે? એકવાર પ્રશ્ન ફરીથી જોઈ લો. ગુજરાતના આદિવાસી નૃત્યોની વિવિધતા, એટલે પહેલા પેરેગ્રાફમાં ઇન્ટ્રોડક્શન પછી આપણે 3-4 નૃત્યોને સમજાવી દીધા, એટલે આદિવાસી નૃત્યોની વિવિધતા સમજાવી દીધી. હવે લાસ્ટમાં તમારો આન્સર તમે કન્ક્લુડ કઈ રીતે કરશો? તો એની ભૌગોલિક તથા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ઉપર પ્રકાશ પાડો. એટલે આપણે નેક્સ્ટ ક્લાસમાં જુઓ સાંસ્કૃતિક અને ભૌગોલિક મહત્વ જુઓ. આ નૃત્ય છે જે શારીરિક શ્રમ, પ્રકૃતિની પૂજા, ખાસ કરીને સૂર્ય છે, નદી છે, જંગલ, લોકો છે, અને સમુદાયની જીવનશૈલીમાંથી જન્મે છે. સેકન્ડ, વાંસ, માટીના વાદ્યો શું યુઝ કરશે? તો વાંસ છે, માટીના વાદ્યો છે જે ખાસ કરીને વગાડવા માટે સ્થાનિક વનસ્પતિના રંગોનો ઉપયોગ કરે છે, જે ભૌગોલિક અનુકૂળતા દર્શાવે છે. જે આદિવાસી સમુદાય જે તે એરિયામાં રહે છે ત્યાં એરિયામાં અવેલેબલ વસ્તુ કઈ કઈ છે જેના આધારે પોતાના મ્યુઝિકના સાધનો, સંગીતના સાધનો બનાવે છે. એટલા માટે તમારા આન્સરમાં લખી શકો ભૌગોલિક વિવિધતા મતલબ જગ્યા જેમ જેમ બદલશે એમ એમ ત્યાંના આદિવાસી લોકો પોતાના નૃત્યની અંદર ત્યાંની ભૌગોલિક વસ્તુઓનો ઉપયોગ કરશે. એમના સંગીતના સાધનો એ પ્રકારના હશે જે પ્રકારની આસપાસ વનસ્પતિ છે, જે પ્રકારના એમને મટીરિયલ્સ મળે છે, એટલે ત્યાં તમે એ વસ્તુ છે જે એડ કરવાની રહેશે. આધુનિકીકરણના યુગમાં આદિવાસી લોકનૃત્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરી રહ્યા છે? સંઘર્ષ કરી રહ્યા છે. એટલા માટે આદિ મહોત્સવ જેવા સરકારી પ્રોત્સાહકો અને કલાકારોને આર્થિક સહાય આપી અનમોલ વારસાનું સંવર્ધન કરવું જે અનિવાર્ય છે. થોડું કરંટ અફેર સાથે તમે ટચ કરો છો કે ખાસ કરીને જે આદિવાસી લોકનૃત્ય છે કે જેના સંવર્ધન માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ, એનું સાંસ્કૃતિક અને ભૌગોલિક મહત્વ છે. એ મહત્વને જ આપણે એ રીતે કન્ક્લુડ કર્યું કે જેને તમારે કઈ રીતે સાચવવું પડશે. તો આપણો બીજો પ્રશ્ન હતો જે આપણે ચર્ચા કરી છે કે ગુજરાતના લોકનૃત્ય, આદિવાસી લોકનૃત્ય છે જેમની વિવિધતા, જેમનું સાંસ્કૃતિક અને ભૌગોલિક મહત્વની સમીક્ષા કરો, મહત્વ વિશે લખો. બરાબર? ચલો જોઈ લો એકવાર પ્રશ્ન. તમારા તરફથી કોઈ ચેન્જીસ લાગતા હોય અથવા તો કોઈ તમને એવું લાગે છે કે આની અંદર કોઈ નવા પોઈન્ટ્સ એડ કરી શકાય છે તો એકવાર જણાવો. ચલો ફટાફટ. જે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે, આઈ થિંક તમે મેઇન્સ વાળા સ્ટુડન્ટ્સ જ હશો, તો તમારી ચર્ચા જેટલી કરશો, તમારા આઈડિયાઝ જેટલા શેર કરશો, જેટલું ગ્રુપ ડિસ્કશન કરશો એટલું સારું રહેશે. બરાબર? કેતનજી હેલો જનિલ. ચાલો આગળ વધીએ. કોઈ ડાઉટ ના હોય તો આના પછીનો પ્રશ્ન તમને મનમાં એવો પ્રશ્ન આવે છે કે મેમ આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, એ પ્રશ્ન તમે શેર કરી શકો છો. ખાલી બેસીને જોવાથી તમારી જે એક્ઝામ છે જેમાં તમને હેલ્પ નહીં મળે. ચલો ઓકે, ચલો ડન. આગળ વધીએ આપણે. આના પછીનો